હાચું મારી લડી લડીને જ જ્યાં હાચું મારી ટોપી વાળા ડોહાર વાંકા વાંકા હેડ એ તમારા દાદો ચરબીનો ભરેલો હતો એ રીતે હાચું ગોઠે નહીં સાચું ખોટું પણ બાડી સેજે ના ગોઠે કોઈ ના ગોઠે હવે પ્રતાપ કે પ્રભાત શું પ્રતાપ એ કોણ શું નામ પ્રતાપ બોલ એ કોણ થાય એ તો દાદા છે દાદા દાદા છે મારા મોટી બોલવા વાળી સોલંકી પેઢી મેલડી દાદા હવે છે તને માફીને કહું મૂળ તારા પટ્ટામાં પહોંચી આ હું આબલો હતો ને જે જગ્યા પર હા બરાબર એ કઈ જગ્યા એ અમારું ઘર ઘર બનાવેલું બનાવેલું છે જૂનું ઘર ને એ બધું છે હા હા મારી ઓબલો હતો ને ઓબલો હતો ને પેલી ગોરસ ઓબલી હતી હા બરાબર અને આમ નેર્યું કાચું હા અત્યારે પાકું બનાવ્યું ભગવાન દ્વારા પાકું બરોબર ને બરાબર છે પેલા પાણી ને એવું કુંડી નોની આવતી હા બરાબર છે બરાબર. એ બરાબર જગ્યા. બરાબર એમાં પેલા પૂર્વજ નો ભાગ લાગુ પડે છે જેની વસ્તી નથી એનો હા, હા. ભાગ મારી ઓબલો છે ને જોડે પડી રહ્યું છે એ પૂર્વજ નું હાચું મારી હા એ એમનું છે માડી અમે જ્યારથી સાનિધ્યમાં આવ્યા ત્યાંથી જેવા તરિયાના વ્યવહાર ચાલુ કર્યા અને કુળદેવીને જમાડ્યા ત્યારથી માડી તમે સપનામાં પહેલી વાર એવું કીધું મારા સપનાએ આવ્યા અને એવું કીધું કે આ તારી હર્ષિત ભવાની પ્રવચનના આધારે એવું મારી એક પ્રવચનમાં એવું કીધું હતું કે કુળદેવીને જમાડતા હોય કે તમારી માતાઓ જમાડતા હોય તો પહેલાં ઘરની બહાર 5 અગરબત્તી અને 5 વાર પાણી આપવાનું અને એવું બોલી કરવાની કે જે ન્યાય વ્યવહારવાળા કે તરિયાના ગમે તેવા ન્યાય વ્યવહારવાળા કે નડતા દેવ હોય તો તમને આ 5 અગરબત્તી આલું છું તો તમે ખાલી આમાં રાજી રહેજો જ્યારે મારી કુળદેવી અને ખુખાર મેલડી મને જેવો ન્યાય વ્યવહાર બતાવશે એવો ન્યાય વ્યવહાર હું કરીશ એવું કન્ટિન્યુ મેં 10 મહિના કર્યું અને ત્યાર પછી ધીરે અમારી કુળદેવી છે એ ધૂણો આવ્યા જાગૃત બન્યા બાડી તારા પ્રવચનમાં બાડી બહુ મળ્યું છે એમ પ્રવચનમાંથી તે તારા દેવનું મળ્યું છે એમ 70% ચોખ્ખું કરી દીધું મારી 90% ચોખ્ખું કરી દીધું મામા પછી 90% કે છે ખાલી પ્રવચન જોવાથી જ 90% ચોખ્ખું કરી દીધું પ્રવચનનું પાલન કરવાથી જ મારી મને આટલો બધો એવું ફાયદો થઈ ગયો છે એમ પછી ધીરે અમે આવો જેમ નીતિ નિયમ રેનીકરની તમારા નવા જે તમે શીખવાડ્યું ને એ અમે કરતા જ રહ્યા એમ 8 વર્ષ અમે ખુદ આ બે ફર્યા છે નોનપણથી ફર્યા છે વિધિઓ કરી ભૂવા કર્યા વારંગ કારણ એટલા બાડી ભૂવા જેવા જ અમે થઈ ગયેલા જાતે ભૂવા થઈ ગયા થઈ ગયા પછી બધું છોડી દીધું આ છેલ્લો એક જ રસ્તો અમે છેલ્લો મારી તારો છેડો ચાલે અમે એક દિવસ તમારો વિડીયો જોતા હતા સોફામાં બેઠીને બંને જણા અને એ વિડીયોમાં ઝોપડી માતાનો લેખ હતો કંઈક બેઠક હતી મેટર હતી એમાં ઝોપડી માતાનો હતો તો અમે જેવો વિડીયો જોતા હતા ને આવો અમે બંને જોડે બેસીને જ જોતા હતા જે કોઈ પણ દેવનું કામ હોય મારી તો પહેલી અમે કુળદેવીને અરજી કરીએ પછી તને કરીએ પછી તમે મને એટલો વિશ્વાસ મારી ઓખ બંધ કરીને વિશ્વાસ પ્રેરણાપૂર્વક કે હશે અને ખાલી જેવો વિડીયો ચાલતો તો એવો ઝોપડી માતાનો વિડીયો આવ્યો અને મને 4 વાર પછાડ નાખ્યો સોફા ઉપર જ ધૂણ્યો બરાબરનો એમ તો ઓને તો એવું જ ના ભોણ જ રહે કે આ શરીર આટલું બધું તૂટી જાય એટલું બધું કોણ ધૂણે એમ કોઈ પણ દેવે નામ ના આલ્યું એમ કોણ છે કોઈ ભલે રામ પછી ધીરે થોડાક સમય બન્યો પછી એક મસાણી આવી મને મસાણી અમે સોફામાં જ બેઠા હતા પાછા એ વખતે અમે મારી તમારી વિડીયો જોતા હતા મૂળ તમારી એક હર્ષિદની માતા હા એ કુળની માતા તમે થોડું જાણતા હતા કે અમારી હર્ષિદ્ધિ હોવી મારા પેલા કોઈ ભુવા હોય તમને કીધેલું કે હર્ષિદ્ધિ છે પણ તમારા હરખા મન માનતા નતા બરોબર મારા સાનિધ્યમાં આવ્યા એટલે તમે સંકલ્પ કર્યો કે માં તું કહે છે ને અમારી કુળદેવી કોણ પણ અમારી કુળદેવી માં જે હોય એ તું અમારી અસલ કુળદેવીની અમને ઓંગરી જરાયેલ છે એટલે હર્ષિદ્ધિ માતાની હાથ ઝાલીને આવ્યું માતા તમને જે અરજી કરી એ અરજી મેં હોભરી અને વાત પૂરી કરી પછી પાછળ જોડે હર્ષિદ્ધિ જોડે એક મહાકાળી માતા હતી એ એનું આલુ શક આપી માડી અમે અપનાવી લીધા એક ઝોપડી માતા હતી એનું કર્યું એમની અગરબત્તી ચાલુ છે મારી મૂળ ચાલુ અપનાવી હા કે માં જે હશે પૂછીને કરશું મશાણી મેલડી નું કર્યું અમે
હવે એક વહાણવટી સિકોતર છે. હા એક હા. એ તો પહેલેથી પૂછો છો. પહેલેથી જ અમારે મેં સિરીઝમાં નહીં ગણી હો જે સમજે એને કહું છું સિરીઝમાં નહીં ગણી હા બરાબર છે. એ કહું છું પછી પણ મૂળ તારી કુળદેવી હરસિદ્ધિ માતા હા જોડે મહાકાળી મહાકાળી માતા માતા. એક ઉગતા પોરની મેલેલી મેલેલી. બરાબર. એ મારી અપનાવી લીધા વ્યવહારે આલી દે છે. કેવો રેડી વ્યવહારે છે આલી દીધા છે. હું અહીં બોલું છું ને મારો બેટો જો છો એ મારી તમે જ બતાવેલા મને તમે જ બતાવેલા. એ મારી આવતા હતા પણ નામ ના છોડે તો પછી એવું અમને ખબર કે મેલડી છે પણ કેવી મેલડી કેવી એમ મેલડી તો એમને ખ્યાલ એ નહીં. મેલડી એવું કીધું કે હું જેવી તારી બારેજા વાળી ગુરુ માતા છે એવી ને એવી હું કે હું મેલડી છું તો પછી અમને એવું કીધું એટલે અમને એવું નહીં કીધું કે હું ઉગતા પાણી મેલડી પણ એવું બોલી ગઈ મારી કે જેવી તારી બારેજા વાળી ગુરુ માતા છે એવી ને એવી છું એટલે અમને ખબર પડી. અપનાવી લીધા એ ખબર દિવસથી પડી. મારી દીવો ચાલુ કરી એ દીધો ઉગતા પોરની મેલેડી મેલડી છે હવે તમે આ કમ્પ્લીટ સિરીઝ લાઈટો ચાલુ કરી દીધી હોય વચ્ચે ચોય કટ આવતો ના હોય તો હું એવું કહું છું આમ જ તો આ દેવમાં જ તમારા મન મોની ગયા ને હા મારી એકદમ મન મળી ગયા પૂરેપૂરો સમર્પણ પણ જો તમે તમારી માતાજીની આશીર્વાદથી તમે આટલે સુધી મારું પ્રવચન જોઈને જ પ્રેરણા કરીને જ ઘેર બેઠા જ તમે આટલા દીવા ચાલુ કર્યા હોય તો હું એવું કહું છું જે તમારા હિયારો ભેગો ખેતરનો જે ભાગ છે ને એ ખેતરમાં જ આ દેવ બધા વાતે ગાતે ગોમ જોવે એવી રીતે બેહાડ દો હું એવું કહું છું કે આખા ગોમમાં કોઈના ઘેર નહીં એવું અજવાળું જો તમારી માતા ના બનાવ ગોડા સોલંકી પેઢીની માતા મળી જાય. સાચું મારે આવું તો અમારા માડીએ કીધું તું એકવાર શું કીધું તું એવું જ કીધું તું કે જેવું કોઈનું નહીં ને એવું તારું છે એવું તો તમારી માં કહેશે એ જ હું બોલી હા માડી એ જ. અને માડી તમે સિરીઝની વાત કરી ને તો પહેલો જ અમે હર્ષિત ભવાની પછી મહકાલી પછી મસાણી અને વનવાટી સિકોતર અમે એ રીતે છેલ્લે ભજન રાખી. માડી તમે હમણાં બોલી ગયા કે સિરીઝ નહીં ગણાવતી એમ પણ અમને લાઈટ થઈ ગઈ થઈ ગઈ લાઈટ થઈ ગઈ એટલે. ભલે એમ તો હોશિયાર છું એટલે ટૂંકી ભાષામાં સમજાવું છું. હા, હા, મારે. મારે બહુ મહેનત નહીં કરવાનું થાય હા, તમારા બરાબર. સમ નહીં થાય અમુક આઈને સીધા બેહી જાય કે માડી કહેજો ને, કોઈ દેખાય તો કહેજો ને. અલ્યા આવરી દેવ ગતિ તમારે ઘેર બેઠા કરવું પડે વાત સાચું માડી તો મને મજા આવે હા માડી અને આજે હું જાતે જાતે ઘેર બેઠા કર્યું એને બરોબર જ કર્યું આટલો સમય ગાળ્યો એને વેડફ્યો નહીં ના, તમે મારી. મારી રાહ જુઓ તમને પ્રેરણા થતી હોય છતાં મારી રાહ જુઓ માડી કહેશે તાર કરીશું તો વર્ષે નંબર આવશે વર્ષ તમારો એટલો ફેલ જાય કે નહીં હા માડી માડી અમે એવું જ વિચારતા હતા કે 1.5 વર્ષે નંબર આવશે માડી અને અમારો નંબર 10 મહિને આવ્યો છે આજે 10મો મહિનો પૂરો થાય ને આ છેલ્લો રવિવારે 10 મહિનો પૂરો થાય હા. પણ આના 2 દિવસ પહેલા 2 વીક પહેલા અઠવાડિયા પહેલા મારી તમે મારા કાકીને સપનામાં આવેલા એવું કીધું હતું કે આ રવિવારે આ ગયો ને આ રવિવાર છે એનો આગલો રવિવારે એવું કીધું કે એ રવિવારે તારો 2 નંબર આવી જશે એવું કીધું તો મારી પછી એમને કેવું કે એમને એવું કીધું કે મારી મારા તો 4 દિવસ થાય છે એમ તો કેમનો નંબર હતો કે સારું કે પછી આવશે અને મારી એ જ સમયે શુક્રવાર આ ગયો શુક્રવારે હું સિદ્ધિવિનાયક ગયેલો તો મેં ખાલી તઈ દાદાને એટલી જ પ્રાર્થના કરી કે મને બહુ દુઃખ પડે છે એમ બહુ તકલીફ વેઠી મારા બાપ મારા દાદાએ વેઠી મારા પપ્પાએ વેઠી હવે અમે આવું નવું ચાલશે એમ તો એટલી જ અરજી કરી કે આજે બેઠકનો તું મહારાજ તમે ગણપતિ. હા દાદાને એવું કીધું કે બેઠક કરાવડાવજો કરાવડા તો હું ખાલી દર્શન કરવા આવીશ ને ગણપતિ રસ્તા દાદા નથી એવી પ્રાર્થના કરી કે આજે બારેજા સોલંકી પેઢીની માતાએ બારેજા ધામમાં અમારી બેઠક થઈ જાય હા. તો દાદા તમારા દર્શન કરવા આવે છે ગણપતિ દાદા હા. દાદાના કહેવાથી મેં ખુખાર મેરડીએ તારી બેઠક લઈ લીધી સાચું મારી સાચું ભલામણ કહેવાય આને મારી ઘરે નતો પોક્યો ને રસ્તામાં આવ્યો ને ફોન આવી ગયો મને અને એ તો ચમત્કાર બરોબર હું નહીં કહેતી તમે મારી ઈચ્છાથી અહીંયા આવો છો સાચું મારી એ જાતે એવું કહે છે કે મારા કાકીને સપનામાં આવી માતા તું હા, અને એવું હા. કીધું કે આ રવિવાર તારી બેઠક છે તો કે મારા 4 દિવસ થયા મારી કેમનું તો કે આવતા રવિવાર અને સાચું. આવતા રવિવાર જો આજ મારા આવી ગયા, હોમે આવી બેઠા છે. પોસભાઈ નું કુટુંબ તમાર હા મારી પહોંચ ગઈ હા એમ આ પોસે ભાઈ ભેળા છો એમાં બે જ ભાઈની વસ્તી. અલગ આવો હા પર છે આ પોસભાઈ મત સજ્જે છે અંદર હા મારી હવે આમ તમે એક ડોહાના વસ્તાર હા એક જ. હા એક ડોહાના વસ્તાર હા આ એક ડોહાના વસ્તાર જે છો ને હા એ ભેગા થઈને માતાનું કરી દો પેલા ગણગારે જો કહેવાની ફરજ છે તમારી સાચું મારી એ ગણગારે ના ગણગારે કરે ના કરે પણ તમે એ પોસેનું ચિંતા કર્યા વગર માથે ભાર તમે લીધો છે ને તો ભાર
લીધો છે તો હેડે જ રાખો. સાચું મારી તમે જાતે તમારો મઢ છે હા 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 હું જોઉં છું, ખરો સિકોતર હા હા તમારો મઢ છે હા. પણ મઢમાં ભલી વાર નહીં નહીં એટલે તમને લાગતું જ નહીં માતા અહીં છે. મારે થોડાક સમય 1 વર્ષ પહેલા હતું, પછી આ વસ્તીએ કેવું કર્યું કે હવે માતાનો મઢ મઢ આમ જો મઢ જેવો આમ ધાબુ બનાવેલું છે હા તેઓ બતાવું તને ડિઝાઇન કહું હા હા ઓપરજો આમ ચોરસ હા આમ ચોરસ ઉપર ધાબા જેવું ધાબા જેવું ઉપર બીજું કોઈ છત બત નહીં. હા બા હા હાળી મારી પાકું 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 પાકું. જૂઠું જ નહીં બોલતી. ના ના મારી બરાબર સાચું છે. વાંચું મારી કોઈ મંદિર જેવું નહીં, ના હા આમ ધાબુ છે બરોબર ને. બરોબર આ લાઈટ નો થોપલો છે આગળ. હવે હા, હા. લાઈટ નો થાંભલો બરાબર હા મારી સાચું બરાબર વાંચું બરાબર સત્ય છે. જો આ તારું મઢ આવો જોઈને આવી હોય ને ટાઇલ્સો પેલી વ્હાઈટ કલર ની અંદર ટાઇલ્સ મૂકેલી હા નીચે હા હા મારી મૂકેલી છે સાચું મૂકેલી વાંચું, છે મૂકેલી છે મંદિરમાં મૂકેલી છે હા હા મારી હવે આ જગ્યાએ જો તારો આખો મઢ જોઈને આવતી હોય તો તારા એરિયામાં હું છું એવું મોનાય ને? સાચું સાચું બરાબર મારી છે. આટલા એક બે પુરાવા કાપી છે. બરાબર કાપી. સાચું હું વાંચું ધારું તો આખું ગોમનું ખોતરીને રસ્તા બતાવું, સાચું મારી પણ એટલું અત્યારે મારે એવું કોઈ પ્રદર્શન કરવાની જરૂર નહીં મારી સાચું અહીં એન્ટરટેનમેન્ટ કરવા નહીં બેઠી. ના મારી પૂરેપૂરો વિશ્વાસ પૂરેપૂરો તમારી. એટલે તમને એક પુરાવો હમણાં પ્રવચનમાં વાત કરી ને કે કોઈ સજ્જન માણસ સાચો વ્યક્તિ હોય ને એને એક પુરાવો કાપી હોય, સાચું મેં મારી એક પુરાવો આલ દીધો સાચું તો હું મારી. તારા તો છું. બરાબર પણ એક દાદી શિકોતર છે, દાદી ડોશી, એને એ રોવે છે ચમ એ ખબર નહીં પડતી મને. એ એમાં મેં તમારું પ્રવચન સાંભળીને દાદી શિકોતરમાં તમને દીવો એકલો કર્યો છે અને વ્યવહાર તમે કહો એ રીતનો મેં કર્યો છે. કર્યો છે મારી. તમારા કોઈ ડોશીને ઘરેણાની વાત ચાલે છે? એવું તો નહીં. મારી એવું કઈ દાદાની બે ભાઈ હોય હા, ને, એ હા, ખરું. હા. એ ખરું. ચોથી દાદા પેઢીમાં ત્યાં હતા. બૈરી છે એ ખ્યાલ છે એમ છે. ચોથી પેઢીમાં હતું મારી જો હું તો દોણા લીધા વગર બોલું છું. હા તે એ પ્રવચનમાં સાંભળીને મેં દાદાનો દીવો કરું છું ને દાદી શિકોતર દાદી માતાનો દીવો શિકોતરનો કરીએ કરો છીએ છો. એમને વસ્તી નથી એટલે. એમની વસ્તી નથી હા અને એક પૂરો દાદા ખેતરમાં અને એક બેસાડેલા છે બેસાડેલા છે. બસ હું એ ભાઈ ડોશી, એ દાદી બોલી ડોશી, હા એ રોવો છે ચમ એ ખ્યાલ નહીં. એની વસ્તી. નહીં 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 નહીં. મારી હવે રોવા કોણ? જેનું કોઈ કોઈ ના ના હોય. હોય એમ બરાબર સાચું છે. મારી. રોવા કોણ? કોઈ ના કોઈ હોય ના હોય જેનું કોઈ ના હોય પોક મેરીને રોવક મારું કોઈ નહીં, મને કોણ આલશે, મને કોણ નિવેદ આલશે, મને કોણ પાણી પીવડાવશે, બરાબર. એવા વાર્તા કરીને દેવ રોવ. એટલે એ શિકોતર તમને અત્યાર સુધી એટલી નડી પણ અત્યાર સુધી ચોય હાથમાં નહીં આવી. ના મારી બરાબર. કોઈ કોઈ હાથમાં આવી ને તોય બહારની કરીને વરાઈ. વરાઈ. આ ભાઈઓ ને ધૂણાઈ. સાચું મમ્મી ધૂનતી હતી મારા કાકી ધૂનતા હતા અમુક વાર પહેલા બહુ અને સમય પહેલા રોવ. હા અમુક વાર ધમ પછાડા કરે હા. અને જોજો હારો એવો મોડવો અવસર લઈને બેઠા ને તારે ડોકાચું કાઢે. અત્યારે અમાર માતાજીએ ઘર એ ભુવા બસ તો બધું જોતા હોય ને આમ દેહ બૈરા ધૂણવા ચાલુ કરે ને એટલે કે આને અત્યારે જ હુજે કે ધૂણવાનું. ઓ મારી એક વાર તો પછાડેલા હોવ નીચે ગરબા ગાતા ગાતા જો. બરાબર એટલે આ દેવ જ્યારે તમે કોઈ પણ દેવી શક્તિ કે ભુવાજીને કઈ દોણા નાખવા પાઠ નાખે ધાર્મિક કાર્યો બેહો એટલે તરત ધૂણવાનું ચાલુ કરીને એવું તમને બતાવે છે કે ભાઈ મારું કંઈક કરો. બરાબર સાચું મારી પણ આ કોણ છે એ તમને અત્યાર સુધી કોઈએ સમજ આપી નહીં નહીં મારી નહીં યાર. એ સમજ આવી તો મારા સાનિધ્યમાં આવી. સાનિધ્યમાં પછી. નહીં અને આવી. અત્યારે હું એ જ કહું છું કે એ ડોશીની કોઈ વસ્તી નથી. નથી. હવે વસ્તી નથી એટલે નોંધારી થઈ. સાચું વાત. તમારી દાદી હોત તમારી મમ્મી હોત તો તમે એને બેહાડત. સાચું વાત. પણ એનું કોઈ હતું નહીં એટલે એને બેહાડવા વાળાય નહીં. એના 12 મહિને કોઈ પટેલ યાદ કરવા વાળું ના રહ્યું. એનું કોઈ શ્રાદ્ધય કોઈએ નાખ્યું નહીં કાગવાસ નાખે ને 12 મહિને કાગવાસ, હા. એ કાગવાસ પણ યાદ ના કરી એટલે એ તો આત્મા જ થઈ. સાચું મારી બરાબર છે. એ આત્મા જ થઈ આત્મા જ થઈ. અને એ કકડીને મરી છે આવું કહું છું. આમ રીબાઈને મરી હોય ને હા હા એવું જીવ બારીને મરી છે. બરોબર હવે એ ફરતી હોય દુષ્ટ આત્મા દુષ્ટ જ થાય. બરાબર બેહાડો નહીં તો લાગે તો તમારે બેહાડવાની ફરજ ખરી ને? હા મારી ફરજ ને અમારી બધા મોને છે. હા, હા, બધા બરાબર મોણ છે પછી એમ ના કહેતા આ શિકોતર અમને ગાડી લઈ આલે તો બેહાડું. ના 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 મારી અમે તો હું તમારા એવું કહું છું કે તમારે ગાડી લેવી હોય તો પછી રવા દો. ના ના ના, ના, તમારું ના, બોલવાની રાહ જોઈ તમારી- રહેશે તમે કહેતા. તમને એટલે તમને તો વિશ્વાસ મારા છો. વિશ્વાસ છે. હું જૂઠું બોલીશ તો તમે માની લેશો. સાચું હા, એ મારી ચોક્કસ. એવો વિશ્વાસ. સાચું મારી પણ બરાબર છે. આ બીજાને સંદેશો પહોંચાડવા માટે કહું છું કે આવા દેવ જોડ સોદા કરવા નહીં. નહીં નહીં કેમ કે બરાબર. શિકોતર છે અને આશા છે
એટલી વાર છાતી પર ચડી બેઠી આ ભાઈઓ ઓવે. રાતે ઊંઘવા ના દે પૂછ હાચું, હાચું આ મારી. બૂમ કરે પણ બોલાય જ નહીં આ મારી બધા અનુભવ એવા અનુભવ વાળા જ છે, બધા એવા અનુભવ વાળા બધાનો છે. અનુભવ આ છે પગ ઊંધી પકડી લે ઓવે. હા. અને હાચું. પરસ્યો થઈ જાય ખારું કોક છે કે હા. હાચું હાચું મારી. કોક દાર તો છૂટા બાલમાં ધોરા કપડા જોયું હાચું હાચું. હા. પણ આ ભાઈઓ એમના ઘરવાળા પુરુષ ને કે ને તો કે તને વ્યાયામ છે કે હાચું હાચું મારી. પણ વ્યાયામ નહીં એ બાપડી સાચું બોલતી હોય બરોબર. જેને અનુભવ થયો હોય એને ખબર હોય હમ. બીજા શું સમજીએ કે આ બધી વાતો હાચું હાચું મારી. હવે એના બિહાડ દેજો બરાબર. એ નખો દે પૂર્વજ ના બિહાડ દેજો બરોબર. હવે 3 વીઘાની જગ્યા છે તમારે 3 વીઘાની જગ્યા વાડો વાડો છે એક. એક છે કેટલા 3 વીઘાનો 3 વીઘા. જો તને માફીને કહું હા. મૂળ તારા પટ્ટામાં પહોંચી આ ઓબલો હતો ને જે જગ્યા પર હા 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 મારી. બરાબર એ ચઈ જગ્યા એ અમારું ઘર ઘર બનાવેલું બનાવેલું છે, જૂનું ઘર ને એ બધું છે. હા બરાબર. હા મારી. ઓબલો હતો ને ઓબલો. ઓબલો હતો ને પેલી ગોરસ ઓબલી હતી હા હા બરાબર અને આમ નેર્યું કાચું હા અત્યારે પાકું બનાવ્યું હતું ભગવાન દ્વારે પાકું પાકું બરોબર ને બરાબર છે હમ. પેલા પાણી ને એવું કુંડી નોની આવતી હતી. હા હા બરાબર છે બરાબર. એ બરાબર જગ્યા. બરાબર એ કુંડી તૂટલી હતી ઓટલી. અડધી હા. પડતી. હાચું હાચું. હવે એ જગ્યા કોના હાથમાં છે? એ એમાં મારું ઘર છે આમ હિયારું જ છે એ યારું છે. હિયારું જ છે આ- એમાં એ પેલા પૂર્વજનો ભાગ લાગુ પડે છે જેની વસ્તી નથી એનો હા, હા. ભાગ મારી ઓબલો છે ને આ જોડે પડી રહ્યું છે એ પૂર્વજનું. હાચું 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 મારી. હા એ એમનું છે. એ પૂર્વજને અમે તઈ ખેતરમાં બેસાડ્યા છે. તો હું આબલે પહોંચી કે નહીં હાચું હાચું મારી. પણ આખો પટ્ટો જોઉં તો 3 વીઘા જ થાય ગોળા આગો પાછો ના થાય આવું હા. કહું છું માતા હા મારી અત્યારે ફર્યા પડી ગયા એટલે અત્યારે ખબર ના ફર્યા ઘરો પડી જાય આમ પાછળ પેલા ઘર નતા અત્યારે પાછળ બની જાય પેલી બાદ પેલા ઉકેડા મિલતા હતા એ ઘરો બની પડી. ગયા હાચું હાચું મારી. હવે એ ઓબલાની વારી જગ્યાએ ઊભી રહી એટલે એ પટ્ટો એ પૂર્વજના હાથમાં આવે છે હાચું મારી. બરાબર છે હવે એ પૂર્વજ એના ભાગમાં આવતો હોય હા બરોબર ભલે અત્યારે કોઈ વાપરતું ના હોય પણ મૂળ તમારા હકમાં છે હાચું હાચું મારી. બધાના હિયારો ઈ યારું છે. હવે હિયારા જગ્યામાં તમે એના માટે કંઈક કરી શકશો હું બરાબર છે હું ન્યાય બતાવું છું. હા મારી. તમારી માનું છે ને આ જે ખાતાનો આ લોક આટલામાં ખુલી જશે બરાબર છે એ જે એનો પ્લોટ પડ્યો છે ને એ આપણે કોઈને વાપરવો નહીં. એ જગ્યા પર છે ને આ ચબૂતરો બનાવી દો હા. કે હવાડો બનાવી દો કે પાણીની ગમે તે સેવા થાય પશુ પક્ષીને એની જગ્યા પર એના જ નામથી કંઈક પાણીનો કે આવું કે પક્ષીઓનો ચબૂતરો બનાવી હાચું મારી. અને ભગવાનના દરબારમાં એવી પ્રાર્થના કરી કે આ જે ચબૂતરો બનાવ્યો એ મારા દાદાના નામથી બરોબર. હું એવું કહું છું એટલામાં જે દાદા એ ચબૂતરે જ રહેશે અને એમને આત્માનો શાંતિ એટલી ટાઢક વળશે ને તમારી માં રાજી થઈ જશે હાચું હાચું મારી. આ બધાને ભેગું થઈને કરવાનું હા મારી. બરોબર મારા ન્યાય બહુ 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 કોઈ ભૂવાય તો આવા બતાવે જ બતાવી જ નહીં નહીં પણ મારી વસ્તુ બહુ જુદી છે બહુ જુદી બરાબર. મારી. તો અલગ જ. તમારું કલ્યાણનું વિચારું એ દુઃખી આત્માનું વિચારું હાચું હાચું મારી. એ તો ભટકતા હશે ને હા હા મારી. એટલી વાર જો એક્સિડન્ટમાંથી તમે બચ્યા બચાવ આટલી આટલી જગ્યા તમારી માએ બચાયા બચાયા. એક વાર તો આખું ટ્રક ચડી જાત હાચું રહી હાચું ગયા. મારી. આ શું ખોટું હા મારી જાન્યુઆરીમાં જ એક્સિડન્ટ થયેલો મોટો. પપ્પા નહીં થયો ને કાકા નહીં થયો બધા બચ્યા બધાને થયો. એકદા તો રિક્ષા બિક્ષા લઈને જતા તારે થતું પણ આ બધા વિઘોનમથી બચાયા હોય ને તો ભલે તમને એવું લાગતું કે એ પૂર્વજ પણ એ પૂર્વજે ભલે તમે નતા માનતા ને પણ એ પૂર્વજે તમારી રક્ષા કરી હાચું મારી. કેમ કે મારી જ વસ્તી કાલ મરી જશે કોઈ વાપરવાળું નહીં હોય તો મને કોણ હાલ છે વાત હાચું સાચી હાચું મારી. એટલે એના માટે જ તમારે રક્ષા કરી અને હાચવી રાખ્યા ભલે તમને ઝીણી ઝીણી તકલીફો પડી હું જાણું છું, બહુ દુઃખ બહુ પડ્યું દુઃખ પડી મને. કેન્સર જ્યાં કેન્સર ત્યાં ટીબી ત્યાં બધું બધું થયું થયું. દોહાઓ તે એમ જ જ્યાં લોહી પડીને એમ જ જ્યાં બધા હાચું મારી. બહાર લડી લડીને જ જ્યાં હાચું હાચું મારી. ટોપી વાળા ડોહાટ વાંકા વાંકા હેડ એ હાચું તમારા દાદો દાદા ચરબીનો ભરેલો હતો એ તે હાચું 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 કોઈ ગોઠે નહીં ગોઠે સાચું નહીં. ખોટું પણ હાથ પાડી સેજે ના ગોઠે. કોઈ ના ગોઠે કોઈ ના ગોઠે હવે પ્રતાપ કે પ્રભાત શું પ્રતાપ પ્રતાપ. એ કોણ શું નામ પ્રતાપ. બોલ કોણ થાય એ તો દાદા છે. દાદા. દાદા દાદા છે મારા પ્રભાત કે પ્રતાપ પ્રતાપ પ્રતાપ. પ્રતાપ. મામા હું નામ હુંથી બોલવા વાળી સોલંકી પેઢી મેલડી મામા દાદા હવે છે નહીં લાયા એમને. એનો આખો સ્કેન કરીને આવ્યો તો એનું નામ ચમ ના પૂછ્યા આવું નહીં પણ લાયા બધા ના કહો નામ ખૂબ ચરબી ભરેલો મારી માં દાદા નામ કહી દે સોની મને ઘેર જાય મામા અહીં તો ભાવ જોઈએ હાચું હા, મારી. હા. અહીં જો
જેટલો આમ ભાવ છે કે હામાં મારી વાતમાં બધીમાં હા આ ભાવ હોય ને તાર મારો ભગવાન આ બધું મને બતાવો. ભાવ વગરના માટે તો માથા પછાડવા પડે મારે તે એ પૂર્વજનું હા આટલું કરવાનું થાય છે. સાચું મારી. એના નામથી ચબૂતરો બનાવવાનું થાય, ચબૂતરો જ બનાવી દે હારો સાચું મસ્ત ત્યાં આગળ કબૂતરા બબૂતરા પોપટ બોપટ જે ખાય એ. તમારે તો સાચું. ગામડા વિસ્તાર છે ને પાછો. હોવે, હોવે. હા બસ એ ગામડા વિસ્તાર છે એ જગ્યા પર બનાવી દેશો ને તો ઘણું બધું ભગવાનના ઘેરથી જઈ અને ઘણા બધા પાપ ધોવાઈ જશે. સાચું. તમારા ધોવા છે પૂર્વજના ધોવા છે. સાચું, પણ એક સાચું. વાત કહીશ, હા બોલો. એક વાત કહીશ, નાગ મારેલો ગુનો તો 100% છે. સાચું હા, એ તો સાચું છે. મારી. કોને મારે નાગ મારેલો છે, નાગ દેવ. નાક તો 99% બધાએ મારે બધાએ મારે બધાએ? એક 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 અરે કરી ભગવાન ના મારી પાછલા 10 મહિનાથી અમે એ પણ કરતા જઈએ અરે છીએ ગોડા, regular. આટલું બધું મહાભારત પતી ગયું છેલ્લે નાગ દેવ આયા. મારી પણ પેલા ના આયા. પેલા હું તો પેલા પકડું છું ને. હા. નાગ વાળાને તો પેલા પકડું કઈ નાગ ચમ માર્યો તો હા માડી આમને પેલા ચમ ના પકડ્યા ચમ કે ધીરે ધીરે પસ્તાવો ચાલુ કર્યો. ચાલુ છે. મારી કન્ટિન્યુ હાલની તારીખમાં ચાલુ આજે હાલની કરીને જ તારીખ- આયા આજે છે. કરીને જ આજે આયા બધા છે. વ્યવહાર કરીને બધા આયા છે. વ્યવહાર આજે એટલે કરીને આયા. નાગદેવ પેલા આયા નહીં, ભલે કેમ ગુનો છે પણ એમને પસ્તાવો કર્યો દંડ કર્યો ને હા, મારી. એટલે મને નાગદેવ ન દેખાયા નહીં. નડ્યા નહીં. નકર આડા પેલા થાય. ખેતરમાં અલગ પણ આ જગ્યા બધું આપી. કીધા પછી બતાવ્યું કે મને મારેલો કે છે. અને મારી એક ખેતરમાં માર્યા હતા ને એમને તો અલગ જગ્યા આપી. એમને અલગ જગ્યા આપી છે આપી ખેતરમાં દીધી. એ કર્યું છે ને કર્યું છે. બરોબર છે બરોબર. બર. શિકોતર ને પૂર્વજ હા દાદી દાદી શિકોતર શિકોતર. ને દાદી. પેલા દાદા દાદા તમારા કહીએ. એ બેને બેહાડવાના બેહાડવા. ચો એમની જગ્યામાં જગ્યા પર એ ખેતરમાં બેહાડેલા હોય બેહાડેલા છે એક ખેતરમાં ખેતરમાં દીવો એક કરે છે. બેસાડેલા છે દિવસ કરેલો ખાલી આજે લેવના વ્યવહાર આપણે બેઠક આપેલી કરેલા છે છે. ઈંટો મૂકીને ડેરી ઈંટો બનાવી મૂકીને ડેરી બનાવી. બાકી રાજાને એમની જગ્યામાં બેહાડ દેજો આલ દેશે રાજા બરોબર અને ચબૂતરો બનાવી દો. બીજી વાત આ ભલાની કોઈ વાત કરી હતી મેં હા, હા, તો કરી મારી હતી, ભલાની કરી કરી. બોલે આગળ વાત જો મારે યાદ કરાવવું પડે. જો. એને કઈ એવું કહ્યું. એટલે- ભલો 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 હા, કોણ? બોલો બોલો જો એટલે આનો ભાઈ છે જે આવા પેલા પાછળ બેઠા એ ઉજ્જૈન દર્શન કરવા ગયેલા તો તઈ એમને એટેક આવી ગયો તો પછી મારી તમારી માનતા રાખી ચાલતા આવવાની એમને તઈ સારું તો થઈ ગયું તઈ અહીં પછી આણંદ લાઈને એડમિટ કરી દીધા સારું થઈ ગયું પછી અમે ચાલતા આવ્યા પછી તમે ત્યારે કીધું કે કોઈ ભલો શોધી નાખીએ તો પછી અમે દર્શનની લાઈન. દર્શનની લાઈનમાં પછી અમે શોધીને ભલો એવું પૂછ્યું કે મારી આ ભલો અમાર ફરિયામ છે એ જ છે ભલો તો કે હા કે એમની મારી તમે એવું કીધું કે એની ઝોપડી માતા છે કે તો પહેલાં પણ તમે અગરબત્તી ચાલુ કરાયેલી કે મસાની અગરબત્તી ચાલુ કરજો ત્યાં એ દર્શન વખતે તો પછી અમે દર્શનની લાઈનમાં પૂછ્યું ને તો તમે એવું કીધું કે એ ભલાની મસવાની છે કે તો કે એ બાબતે કંઈ ઝઘડો થયેલો છે તો અમને ખબર જ હતી કે દિવાલ બાબતે એમાં ઝઘડો થયેલો છે દિવાલ બાબતે તમારો ઝઘડો થયેલો ભલા જોડે ભલા જો હા એટલે તમે મને એક દાડો પૂછ્યું ત્યારે મેં કીધું તું ભલાન હોદી ના ખોદી નાખજો ભલાન હોદી ના આયા એટલે મળી ગયો ભલો મળી ગયો. પછી કીધું કે હા મળી ગયો તો મેં કીધું તો કે એની જોડે કોઈક જગ્યા બાબત કકરાટ થયો છે હા, દિવાલ બાબતે થયેલો. દિવાલ બાબત. દિવાલ બાબતે તો દિવાલ બાબત તમે જાણો છો કકરાટ થયો છે તે ભલાની જ મેલડી આવી છે મશાણી ઝોપડી મસાની ઝોપડી હા સાચું બરાબર, મારી બરાબર. એટલે તમે એવું કીધું તો મસાની માતાની અગરબત્તી કરાવી હતી પછી પૂછવાય ને તો તમે ઝોપડી બતાવી તો પછી વિચારાય કે આ મસાની બતાવી અને ઝોપડી કેમનું કે બેય છે ભેગું પણ બે ખાતું છે છે. બે બેય છે, ખાતું પૂછે છે. આખું બે ખાતું પૂછે છે, આખું બહુ ખાતું છે મોટું એમના ખાતું મારી પછી અમે એમને એ વસ્તી જોડે એમને વાત પૂછવા કરી ગયા અમે, તો એમને એવું કીધું કે ન્યાયની વાત હોય તો કે તમને જે બુવાએ એણે કીધું હોય કહ્યું, એમને કહેજો તો અમે એવું કીધું કે તઈ અમારી બેઠક આવી નહીં બેઠક આવશે કે દર્શનની લાઈનમાં પછી મારી મેર જ નહીં પડ્યો અમારો તો અમે એવું કીધું કે બેઠક આવશે તારે કે કહીશું તો એ એમને એવું કીધું કે સારું જે એ બુવા બતાવે એ અમે કરવા તૈયાર છે એમ. મંદિરે આવીને કરી જજો એવું અરે કહ્યું. ભુવા નો મુદી ના ગોત્યા લે એવું ના કહેવાય તારે એ તો સાક્ષાત માતા જોઈએ સાચું મારી ભલે એમની દ્રષ્ટિથી એવું જ કે પટેલ સાચું મારી ભુવા ગોત્યા લાવું ન મુદી ના મારી નિશાન સુધી ના 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 હવે એ ભલાની વાત કરીએ ભલાની મશાણી એ મશાણી મેલડી ઝોપડી બે પૂજે છે હા, એને હા. મશાણી ઝોપડી કહેતા હશે ભેગું હા, પણ મશાણી મેલડી અને ઝોપડી ઝોપડી. બે હોય હા. હવે એ તમારી પર એ કકરાટ થી તારે દાડે મૂકી તમારી પર હા. વાર્તા આ લેખ આટલા વર્ષો પછી તમારી માં જો મારા મને નિમિત્ત બનાવીને બતાવો છે ને, સાચું મારી. તો તમારી માં તમને ખૂબ ચાહે છે કે મારા દીકરાઓને આવા મારા ખાવા દેવા નહીં નહીં, બરાબર સમજ. એનો ગમે તેવો ન્યાય હોય, આખી દિવાલ કહેતો તો આખી દિવાલ ઉખાડી હા, નાખો અમે તૈયાર જ હા, છીએ. અમે મારી તૈયાર છોડી તમારે દીધું, જોઈતું. તે દાડાનું છોડી દીધું. છોડી દીધું મારી જો, તમારે જે જોઈતું એ હોય. અને- પટ્ટો એ દિવાલનો જગ્યાનો જે ઝઘડો કરો ને હા
એ ઝઘડો એ એમ કે આ અમારા જગ્યા આવતી હતી કાયદેસર માપણી કરાવડાવીને એમ કહેતા હોય કે આ જગ્યા અમારા એમનામ આવે છે, એમનામ આવતી હોય ને એટલી જગ્યા આપી દો કે લો ભાઈ તમારી સાચું, જગ્યા સાચું. અને તમારી માતા વારી જાઓ. એટલે અમે હા મારી એ વાત કરી હતી અમે કે આ દિવાલ બાબતે, તો એમને એવું કીધું કે અમારે દિવાલ બિવાલ જોઈતી નહીં, એ ગયડા કરીને ગયા ભલે તમે હાલવા તૈયાર છો, અમે હાલવા તૈયાર છે. અને સામે વાળો જો ના ના પાડે પાડે છે તો પછી તમારે શું કહેવાય, હાર ભાઈ તમારી જેવી ઈચ્છા, ઈચ્છા. અમે અમારું જે ધર્મ હતું એ પૂરું કર્યું હા, બરાબર. અને અમે તો હજુય કહીએ તમે કહેતા હોય તો હાલ હાલ દઈએ એમ. બરોબર. પણ તમે તમારી માતા રજા લઈ લો. જો તમારી માં એવું કહેતી હોય કે ભાઈ હા માતા જે તે થયું ગઈડ્યા કરીને જ્યાં, હા, મારી. પણ માં એ વાતનો આ પસ્તાવો કરીને આ વસ્તી કોઈ દંડ કરવા આવી છે અને અમારે આવા દિવાલ જોતી નહીં માં, નહીં, માં. તો તું અમને બક્ષી દઈશ, તું છોડી દઈશ તો રજા હાલ દે. હા, મારી. જો એમની માં એમની રીતે જે તે દોડ વહેણ બધી જે લેતા હોય હા, એ તો રીતે મારી. લઈ હા, મારી. અને જે દંડ પોણી કે ને મારે એમને તો કીધું હતું કે એમને ખાલી કહ્યું. તમે અમારા માતાને જમાડ દો. માતાને તમે ડાયરેક્ટ જમાડી એમને શકો. એવું કીધું કે પેલા જે ભૂવો છે ને એવા કે ડાયરેક્ટ એવા જમા જે દો કે વાંધો નહીં. તમે પછી અમે એવું મંદિર કીધું ખુલ્લું જ છે. કે હારું અમે તમારા માતાને જમાડે, તમારા માતા તમને ફટકો મારે તો હારું અમે ખોટા કહેવાય એમ, એટલે તમારા માતાને મારા- પૂછીને જ કરી એમ મારી. એ તો એ મૂર્ખા છે. બરાબર. જોયા જોણ્યા વગર ન્યાય ના લેવાય ના પટેલ. લેવાય. સાચું 17 વાર મારી. ચેક કરવું પડે સાચું, કે સાચું શેનો મારી. ન્યાય છે. જો માતા દિવાલ લેવા જઈ હોય ને તો જો લગીન દિવાલ ઉખાડી લાલી ના જાય ને તો લગીન ન્યાય પાકો ના થાય. સાચું સાચું મારી. પણ આ જમાનામાં આ બધું નહીં. પણ સાચું તમે મારી. તમારું કર્તવ્ય નિભાવી લો. હા, નિભાવ્યું, નિભાવ્યું, નિભાવ્યું. નોના થઈ જવાનું. નોણા થઈ ગયા. કેમ હા તું અમાર ઘેર આવી નડવા માં, પણ અમારો કોક અમારા વડવાનો ગુનો હશે સાચું મારી. અને માથાકૂટ કરી દિવાલ દબાઈ, ચલો કોઈ વાંધો નહીં, માતાએ વાતનો અમે પસ્તાવો કરીએ છીએ પસ્તાવો કર્યો. અને તારી જોડે ને તારી વસ્તી જોડે અને પૂર્વ જોડે માફી માંગીએ છીએ. માફી. તું જે કે દંડ કરવા તૈયાર તૈયાર છે અમે. તૈયાર છે. એ ક્યાંક ભાઈ હુકડી નારિયેળ જે કરવું જે હોય કે છે, કર દે. એ દાર કર દો ને. સાચું મારી. એ દાર છે ને પોસ ફૂલો લઈને બધા જેટલા છે ને હા, અને આ કહું બારવાનું નહીં આવવામાં. હા, બરાબર. આખું કુટુંબ છે ને જેટલું તમારું એ બધા એ માતાના વધામણા કરી બરાબર. અને પ્રાર્થના કરીને વારા પાઘડી કરીને માફી માંગી લેવા. સાચું મારી. એથી બેનનો વટાવ. બરાબર. બરાબર. તમારી માં એના બંધનમાંથી છૂટી થઈ છૂટી ગઈ. હા મારી. એ એટેક આવ્યો હતો ને એટેક એને નાખ્યો હતો. સાચું સાચું મારી. તમે એવું જ કીધું કે એવું જ જે કહ્યું. ઝોપડી છે એને જ એટેક નાખ્યો એમ. જે બરાબર. ચોપડી છે એને જ એટેક નાખ્યો. સાચું સાચું મારી. ઉજ્જૈન હરસિદ્ધિ માતાને મળવા જ્યાં સાચું અને આડી સાચું થઈ મારી. હા હા મારી. સમજ્યા બરાબર. એટલે હરસિદ્ધિ ને આડી જ થાય છે. સાચું સાચું એટલે આનો મારી. રસ્તો કર દો એટલે કોઈ દેવ આડું થશે નહીં. આટલામાં તો ગોડા તારી પીઠી તારી નાખીશ. મારી પછી હજુ એક ન્યાય છે એક એક એવું. ન્યાય રહ્યો એ ખૂન કરી નાખ્યું. હા મારી ખૂન કરી નાખ્યું. મામા એ જ વાત હતી ને. અમાર ચોથી પેઢી છે અમારા દાદા. તું બોલ ને અત્યારે તો હું તારી મેટરમાં તો હું ફૂલ મૂડમાં છું. રમ રમ બા. મામા તો અમાર ચોથી પેઢી છે મારી. ચોથી પેઢીએ ખૂન કરી નાખ્યું. કોકે વડવાએ કોકનું ખૂન કરી ખૂન કરી નાખ્યું નાખ્યું હતું. હતું. એવું મારી આ બેઠકો જોઈને એટલે એને પ્રેરણા થઈ ગઈ. હા અને એ ખૂન કરી નાખ્યું તો એમાં કઈ સગું થાય ને તો એવા સમાધાનમાં આવેલા, તો એ સમાધાનમાં જે વડો આવેલો તો એ વડવાન અમારા વસ્તીએ કોઈક ઝાપટ મારેલી એવું કહે છે. અભયસિંહ કોણ અભયસિંહ હતું કોઈ? એ મળી જાય તો આ ખૂનનો ન્યાય થઈ જાય. પણ જો આ પિક્ચર તો પટેલ બહુ જૂનું આવે છે, બ્લેક એન્ડ વ્હાઈટ. મામા અત્યારનું રંગીન ટીવી હોય તો હું જોઈ લઉં, હાચું પણ હારું જૂના તો પેલા બ્લેક એન્ડ વ્હાઈટ આવતા ને હા મારી. એટલે બહુ જૂનું તો હારું મારે બહુ ઝીણું ઝીણું જોવું પડે ને. હા. પણ જો તોય તારી માતાને પૂછીને એવું કહું છું વાપરજો હા. ત્યાં અંદરથી પસ્તાવો કર્યો છે અને આ પ્રશ્ન હોમેથી કર્યો છે, હા મારી. એટલે હું આ માર્ગ બતાવું છું. સાચું બરાબર. મારી. મારા ભગવાનના દરબારમાં જઈ અને આ જે તે તમારા વડવાએ કોઈનું ખૂન કર્યું, આ ગુનો કર્યો, હા. હું એવું કહું છું આ ગુનાથી મુક્ત કરવા માટે બરાબર. ખાલી 5 કુવાસીઓ જમાડી દેજે, હા. જામાંથી મુક્ત થઈ જશે. હું મેલડી ગાઉં છું. મામા મારી. જા બસ ચોક્કસ. સાચું મારી. ચમ કે મારી ચમ એવું તું તો કહેતી હતી ખૂન કર્યું એટલે બહુ પાપ કે હારું એનો ન્યાય કરવો જ પડે. કરવો જ પડે એમાં. તો ખૂન કર્યું ને એ અમુક સમય ગાળો હોય એનો ભોગવવાનું જેટલું લખ્યું હોય ને એટલું તમે ભોગવી લીધું. લીધું. ભોગવી લીધું મારી. બહુ જ વેઠવી એટલે અતિશય. હાલની કોઈ તારીખમાં પણ દેવ હોય નડવા આવ્યું તો કે આખી 10 પેઢીએ ચોટી ના રહે. હાચું માં એને જેવો ગુનો કર્યો એ ગુનો પ્રમાણ આવે એટલે ગુના પ્રમાણે હિસાબ થાય. જો એવો ભયંકર ગુનો હોય તો 3 4 પેઢી ઊંધી નડે, પણ એ 3 4 પેઢી ઊંધી એ દેવ નડ્યું હોય તો તમને જેટલા માર માર્યા છે. હા. સાચું તો મારી. મારીને એ દેવ જતું રહે કે કાયમ માટે ચોટી રહે નહીં. નહીં.
અને દુનિયા કોઈ ભૂવા 500 વર્ષ જૂનો ન્યાય કાઢે ને કે 500 વર્ષ પહેલા તમારા વડવા કોકનું ખૂન કરીને તેને કાન પટ્યાની આવજે છની મની જાય હેડ મામા સાચું સાચું માડી. 500 વર્ષ પહેલા તું તારા બાપા દાદા નામ બોલ દે હેડ પછી હાલ ઇતિહાસ સાચું માડી. હું તો ઇતિહાસ આલું છું તો નામ નિશાન અંગત આલું હા, સાચું, સાચું, બરાબર, મારી. સાચું. તું બોલે છે ને હું કહું છું કે તું ખૂનની વાત કરે સાચું સાચું માડી. બોસ કુવાસીઓ ખાલી જમાડ દે હા બરાબર. બધા ભેગા થઈ સાચું. અને મારી એવું કેવું કે એ અમે વણવટી જે દાદાએ ખૂન કરી નાખેલું ચોથી પેઢી તો વણવટી સિકોતર માતાએ તો એમના જેલના તારા તોડીને બહાર કાઢેલા અને એવું વચન આલેલું અમાર વસ્તીએ કે મોહનની છે મોહનની મોહનની છે છે. એવું એવું પૂછો કોઈ વાંધો નહીં એ હા મારી પૂજાય. એવું વચન આલ્યું હતું કે ત્રણ પેઢીથી પૂજાય છે ને હા. 4 પેઢી છે. ચાર, ચાર. વહાણવટી. વહાણવટી. તો જો બાણવટી ભલે મોહાર નહીં રહી હા આમ તો મોહારનો દીવો ઘરમાં ખપો નહીં હમણાં કીધું મેં હાચું. પણ તમે બે ત્રણ પેઢી સુધી સતત એને દીવા ચાલુ રાખ્યા હોય ચાલ્યું, હા. અને એને જો તમને દૂધ બાજરી દીકરા બધું આલ્યું હોય આ બધી રીતે બધું રજવાડું અને રાખેલું આશીર્વાદ છે. હોય મારી એ તો એના હા. આટલા વર્ષે એને તરછોડાય ના 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 મારી ને હજુ નવી લાયા હોય ને કે 5 વર્ષ થયા 10 વર્ષ થયા તે માતાને કગરીને એનું થઈ જાય હા, બરાબર. હા મારી એ મારી એવું કહે છે કે મેં ઘેર સરકારી નોકરી આલી અને હાલની તારીખમાં 11 ઘરનું કુટુંબ છે ને તો ઘેર સરકારી નોકરી આલી છે એને ભૂલવાની જરૂર નથી ના ના મારી ભલે તમારા ખાલી- મોમાની છે હા હક અધિકાર તમારી કુળની અમાર કુળદેવીને માતાના આપી દીધો છે આપી દીધો. વાલી એને મોન છું હા. તમારી કુળદેવી અમે યાત્રા જ નહીં થાય. નહીં થાય. બરાબર. પણ આ દંડ પોણી કરી અને આટલું કહેજો તારી મેટર બહુ લોબી હેડી જો મામા મારી પણ હજુ તમે એક સધી માતા બતાવ્યો છે એનું શું તું આટલામાં તો સંતોષ રાખ આય આટલું કહી દીધું છે તો તું આટલામાં રાખ ને મજા આવશે ધીરે ધીરે હેડવાની સાચું મારી અને મારે હું સદી અહીંયા જ ધૂણવા આવશે ચિંતા ના કરે રે જો જો અહીં સ્વીચ પાડે લાઈટ થાય એવું છે તો ઘેર જઈને સ્વીચ પાડજે ને તું તાર થશે મારી હવે એક જ પણ એક જ કે વસ્તુ. અમે જે એક જગ્યાએ ન્યાય માટે તો ફરી જઈએ મને છીએ હું મળવાની જ ના હોય મારે પણ મારી આટલી બધી ભીડમાં ફરી તો એવું જ ફરી વિચાર chance છે નહીં લાગતો અમને એટલે